નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નળ અને ટાંકીના દાખલા સમજવા માટેનો એક વિડીયો જ બનાવી દીધો છે. જ્યારે બે નળ સાથે ખોલવામાં આવે તો કેટલો ટાઈમ લાગે, એક નળ ટાંકી ભરે અને બીજો ખાલી કરતો હોય ત્યારે કેટલો ટાઈમ લાગે, બે નળ ટાંકી ભરે અને એક ખાલી કરે અથવા તો છિદ્ર હોય તો કેટલો ટાઈમ લાગે, બે નળ સાથે ખોલવામાં આવ્યા હોય થોડાક ટાઈમ પછી એક નળ બંધ કરી દેવામાં આવે તો કેટલો ટાઈમ લાગે. દરેક પ્રકારના દાખલા આ વિડીયોમાં આવરી લીધા છે. નળ અને ટાંકીનો દાખલો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાશે અને પૂછાશે જ. વિડીયો મિત્રો આખો જોઈ લેજો, એના પછી નળ અને ટાંકીનો દાખલો ક્યારેય ખોટો નહીં પડે. હવે મિત્રો આ દાખલામાં શું કહેવામાં આવ્યું છે તો કે નળ એ ટાંકીને 30 કલાકમાં ભરે છે, નળ બી તે ટાંકીને 70 કલાકમાં ભરે છે. બંને નળ સાથે કરીએ તો ટાંકી કેટલા સમયમાં ભરાશે. હવે આનું સિમ્પલ સૂત્ર યાદ રાખી લ્યો કે બે નળ ભરવાનું જ કામ કરે છે એટલે બેયનો થઈને સરવાળો જ થાય છે. એટલે ઉપર બેયનો ગુણાકાર a × b, નીચે બેયનો સરવાળો આવશે a + b. હવે ઉપર 30 × 70 અને નીચે આવશે 30 + 70. હવે સાદું રૂપ આપો એટલે 30 × 70 એમને એમ લખો, નીચે 30 ને 70 કેટલા થશે તો કે 100 થઈ જશે. હવે છેદ ઉડાડવાની ટ્રાય કરો, 0 કટ 0 કટ 0 કટ 0 કટ અને 7 તેરી કેટલા થયા તો કે 21. એટલે 21 કલાકમાં સંપૂર્ણ ટાંકી ભરાઈ જશે બે નળ સાથે ખોલવામાં આવે ત્યારે. એટલે આપણો જવાબ આવી ગયો સિમ્પલ રીતે. આ એક સૂત્ર યાદ રાખી લેજો, ઉપર બેયનો ગુણાકાર, નીચે બેયની બાદબાકી. આગળના પ્રકારનો દાખલો આપણે જોઈશું. એમાં શું આપેલું છે મિત્રો તો કે એક નળ ભરે છે અને બીજો ખાલી કરે છે. હવે નળ એ 20 કલાકમાં ભરે છે અને નળ બી 30 કલાકમાં આખી ટાંકી ખાલી કરી નાખે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય થશે. હવે એક ભરે છે બીજો ખાલી કરે છે એટલે માઇનસ આવશે. ઉપર આવશે મોટો કયો છે બી છે 30 કલાક અને એક 20 કલાક નાની, એટલે ઉપર આવશે બી × a, નીચે આવશે બી - a. હવે ઉપર બી × a કરી એટલે 30 × 20 આવી જશે અને નીચે બી - a કરશું એટલે કે 30 - 20 આવી જશે. હવે ઉપર 30 × 20 એમને રાખો, 30 × 20 અને નીચે 30 - 20 એટલે કેટલા થઈ જાય 10 થઈ જાય. 1 0 કટ 1 0 કટ. હવે 30 દુ કેટલા થશે તો કે 60, એટલે કે 60 કલાક આપણો જવાબ આવી જશે. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે મિત્રો આમાં થયું શું કે એ નળ છે એ ટાંકી ભરવાનું ચાલુ રાખે છે અને બી નળ છે એ ટાંકી ખાલી કરવાનું ચાલુ રાખે. હવે બી એ નળ છે એ 20 કલાકમાં ભરી નાખે, બી ને ખાલી કરતા 30 કલાક લાગે, બરાબર. એટલે જેવી 10 કલાકનો અહીંયા ગેપ આવતો હતો એટલે ટાંકી ભરાઈ જવાની છે એ ફાઇનલ થઈ ગયું, કેમ કે એ વધારે સ્પીડથી ટાંકી ભરે છે, બી થોડીક ઓછી સ્પીડથી ખાલી કરે છે. એમ ભરાતા ખાલી થતા 60 કલાક જ્યારે થશે ત્યારે ટાંકી આખી ભરાઈ જશે. પણ શોર્ટકટમાં તમે એટલું યાદ રાખો કે ઉપર બેયનો ગુણાકાર, નીચે બેયની બાદબાકી, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ રીત વિશે શીખીશું. હવે મિત્રો આ થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન છે. નળ એ ટાંકીને 3 કલાકમાં ભરે છે, નળ બી 6 કલાકમાં ભરે છે અને સંપૂર્ણ ભરાયેલી ટાંકીને નળ સી 4 કલાકમાં ખાલી કરે છે. હવે જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે. હવે આ જે ઇન્ટ્રોડક્શનમાં મેં તમને કીધું હતું કાર્યક્ષમતાવાળું, એ રીતે આ પ્રશ્ન થશે, બરાબર. હવે એ અને બી ની વાત કરીએ. એ હતો 1/a લખશું અહીંયા. એ હતો એ ભરે છે, બી પણ ભરે છે અને સી ખાલી કરે છે એટલે ત્યાં આપણે માઇનસ લખીશું. હવે 1/a એટલે 1/3, 1/b એટલે 1/6 અને સી ની 4 કલાક હતી એટલે -1/c ની જગ્યાએ 4 આવશે. હવે આ 3, 6 અને 4 આ ત્રણેયનો લસ્સા શું થશે મિત્રો તો કે 12 થશે લસ્સા. એટલે આપણે નીચે સંયુક્તપણે 12 લખી લેશું. હવે 3 ચોક 12 તો 1 ચોક 4, પ્લસના પ્લસ એમને 6 દુ 12 તો 1 × 2 એટલે 2 અને 4 તેરી 12 તો 1 તેરી 3 પણ માઇનસ છે એટલે માઇનસ કરી દેશું. હવે 4 ને 2 6 અને 6 માંથી 3 જાય તો 3 છેદમાં 12 એમને 3 ચોક 12 એટલે આવ્યો શું જવાબ 1/4. એટલે કે આ એક કામ પૂરું થતા 4 કલાક લાગશે કામના છેદમાં સમય મુજબ. એટલે સમય આપણો કેટલો આવ્યો 4 કલાક. એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે ધ્યાનથી સમજજો મિત્રો, આ સાવ અલગ જ પ્રકારનો દાખલો છે. એ અને બી ટાંકીને 10 અને 15 કલાકમાં ભરે છે. હવે બંને નળ સાથે ખોલવામાં આવે છે અને 3 કલાક બાદ બી બંધ કરવામાં આવે તો હવે એને ટાંકી ભરતા કેટલો સમય લાગશે. હવે આવો જ્યારે દાખલો પૂછાય ને ત્યારે એ અને બી નો લસા લઈ લેવાનો. હવે એને કેટલી વાર લાગતી હતી તો કે 10 કલાક, બી ને કેટલી વાર લાગતી હતી તો કે 15 કલાક. એટલે 10 અને 15 બેયનો લસા લેશું એટલે લસા આવી જશે 30. હવે એની ક્ષમતા શું છે તો કે 30 એટલે ટોટલ 30 લીટરની ટાંકી થઈ ગઈ. જે લસા આવે ને ટોટલ એટલા લીટરની ટાંકી હોય. હવે એ 10 કલાકમાં ભરતો હતો એટલે 30 / 10 કરશું એટલે આવશે 3 એની ક્ષમતા આવી અને બી ની ક્ષમતા માટે 30 / 15 કરશું એટલે બી ની ક્ષમતા આવી જશે 2. એની ક્ષમતા 3 છે અને બી ની ક્ષમતા 5 છે. બેયની ભેગી મળીને ક્ષમતા કેટલી થઈ તો કે 5. 3 ને 2 5. હવે શું કર્યું તો કે 3 કલાક સુધી બે નળને ભેગા ખુલ્લા રાખ્યા એટલે 3 કલાક અને 5 ક્ષમતાથી કામ કર્યું એટલે ટોટલ 5 તેરી 15 લીટર ટાંકી ભરી દીધી. પણ આપણી ટાંકી હતી કેટલાની તો કે 30ની. હવે બાકી કેટલી રહી 30 - 15 કરવા પડશે, બરાબર. એટલે 15 આવી જશે. હવે આ 15 લીટર ટાંકી ભરવાની બાકી રહી 3 કલાક પછી, પણ નળ બી બંધ કરી દીધો છે એટલે એકલા એને આ ટાંકી ભરવી પડશે અને એની ક્ષમતા શું હતી 3 હતી. તો આ 15 લીટર ભરવા માટે આ 3ની ક્ષમતાથી કોશિશ કરે એટલે 3 × 5 = 15 એટલે કે 5 કલાકનો સમય લાગશે.
એટલે આપણો સાચો જવાબ શું આવી જશે? ઓપ્શન બી 5 ઇઝ કરેક્ટ. કેમ કે શરૂઆત 30 લીટરની ટાંકી જે લસા આવે ને એટલા લીટરની ટાંકી થઈ જાય. હવે આ 10 કલાકમાં ભરતો એટલે 30 ભાગ્યા 10 3ની ક્ષમતા હતી. બી 15 કલાકમાં ભરતો એટલે 30 ભાગ્યા 15 2ની ક્ષમતા હતી. બરાબર, અને બેયની ભેગી થઈને 3 ને 2 5 ક્ષમતા હતી. 3 કલાક બેએ ભેગું કામ કર્યું, 5 તેરી 15 કામ થઈ ગયું. 30 માંથી 15 થઈ ગયું, 15 રહ્યું હતું. હવે એ એકલા એને કરવાનું હતું અને એની ક્ષમતા હતી 3, એટલે કે 15 કામ બાકી હતું, 3 ક્ષમતા હતી. એટલે કામ ભાગ્યા ક્ષમતા કરીએ એટલે સમય મળી જાય. 15 ભાગ્યા 3 કર્યા એટલે 5 મળી ગયા, એ 5 કલાક. હવે એ એકલો 5 કલાક ચાલુ રહેશે ત્યારે ટાંકી ભરાશે. કેમ કે 15 ટાંકી તો ભેગી મળીને ભરી દીધી હતી. હવે જે બાકી રહી હતી એ એકલો ભરતો હતો, એટલે બીજી 5 કલાક ચાલુ રહેશે એ ત્યારે ટાંકી ભરાઈ જશે. તો મિત્રો, હવે દરેક પ્રકારના નળ અને ટાંકીના પ્રશ્નો તમને સમજાવી દીધા છે અને આની બહારથી પ્રશ્ન નહીં આવે. અને કોઈ પણ પ્રશ્ન આવશે નળ અને ટાંકીનો તો આના જેવો જ આવશે ને આ રીતથી જ સોલ્વ થતો હોય એ રીતે આવશે. તો આટલું ધ્યાન રાખજો. ધન્યવાદ.